મારા વાલા પ્રિયો, ઈસુ ખ્રિસ્તના નામમાં હું તમને શુભેચ્છા પાઠવું છું. તમે કેમ છો? સારા છો ને? શું તમે ખુશ છો? તમારે હંમેશા ખુશ રહેવું જોઈએ. શું પ્રભુ દરરોજ તમારી સાથે વાત કરતા નથી? તમારો દુઃખ આનંદમાં ફેરવાઈ જશે. શું એવું કંઈ છે જે તમને દુઃખી કરે છે? પ્રભુ તેને આનંદમાં ફેરવી નાખશે. જે પણ કાર્યમાં તમે ગુલામ બની ગયા છો તેમાં મુક્તિ મેળવી શકતા નથી, પ્રભુ તેમાં મુક્તિ આપશે. શું તમે આ સ્થાન જુઓ છો? આ ઇજિપ્ત ભૂમિમાં આવેલ પિરામિડ છે. આ પિરામિડ દુનિયાના અજાયબીઓમાંના એક માનવામાં આવે છે. ઇજિપ્તના વિવિધ ભાગોની અંદર આવા 107 પિરામિડ હાજર છે, આમ લોકો કહે છે. અને આ જે સ્થળ છે તે કૈરોમાં હાર્ગીસા છે. અને આ જગ્યાએ તમે 9 પિરામિડ આવેલા છે, જોઈ શકો છો. અને ખાસ કરીને મારી પાછળ 3 મોટા પિરામિડ જોઈ રહ્યા છો. 6 વધુ નાના પિરામિડ પણ આવેલા છે. મોટા પિરામિડ એ છે જેમાં રાજાઓને દફનાવવામાં આવ્યા હતા. નાના પિરામિડ એ છે જેમાં રાણીઓને દફનાવવામાં આવી છે. આજથી લગભગ 4000 વર્ષ પહેલા જ્યારે રાજાઓ મૃત્યુ પામતા હતા તેમને દફનાવવા માટે આ પિરામિડનો ઉપયોગ કરવામાં આવતો હતો. આ પિરામિડની જે છત છે, જે શંકુ આકારની છત છે, તેની દ્વારા તેમનો આત્મા તે પરમેશ્વર પાસે જાય છે એવી તેમની માન્યતા હતી. તેઓ મૃતદેહોને સુશોભિત કરતા હતા અને તેમને મમ્મી નામના સપેટીમાં મૂકતા. ત્યારે તેઓ મૃતદેહમાંથી બધું કાઢી નાખતા અને જે મમ્મી નામના માનવ આકારના એક મોટા સબપેટીની અંદર તે શરીરને રાખી મૂકતા હતા. તેઓ હજારો વર્ષો સુધી અવિનાશી રહેશે, કારણ કે તે આ ભૂમિમાં જે ઉગે છે તે જડીબૂટીઓ અને અત્તરને શોધી લેતા હતા અને તેઓ તે બધું લગાવીને તેમને દાટી દેતા હતા. તેના દ્વારા તે એકદમ અવિનાશી જેવું રહેતું હતું. તે દિવસોમાં પણ આપણે જેને કાળા જીરા તરીકે ઓળખીએ છીએ તેઓ તેનો ઉપયોગ પણ તેમાં કરતા હતા. ઇતિહાસની એક નોંધ આવી રીતે કહે છે, હમણાં જ્યારે હજારો વર્ષો વીતી ગયા છે ત્યારે આ પિરામિડની અંદરથી ઘણી મમ્મીઓ મળી આવી છે અને તેમને ખોલવામાં આવ્યું. તેઓએ મૃતદેહોને સંકોચાયેલા મળ્યા, પરંતુ ક્ષતિગ્રસ્ત ન હતા. અને તેઓએ ઇજિપ્તિયન સંગ્રહાલયમાં આવા થોડા મૃતદેહો રાખ્યા છે. મેં તેમને આંખોથી જોયા છે. શું મૂસાએ એક ચોક્કસ ફારોન સાથે વાત કરી ન હતી? તેનું નામ રામસેસ હતું અને તેમનો મૃતદેહ તે પણ આ સંગ્રહાલયમાં છે. મને તે સાંભળીને ત્યારે જોઈને ખૂબ જ આશ્ચર્ય થઈ ગયું હતું. અને તે દિવસોની અંદર જે મિસ્રવાસીઓ હતા તેઓ પણ ઘણી ઘોંઘાટ કરતા અને બધાને કહેતા, હું મોટો છું. આ પિરામિડની અંદર 20 લાખ એવા પથ્થરો છે અને દરેક જે પથ્થર છે તેનું જે વજન છે તે લગભગ 8 ટન છે. દરેક પથ્થરનું વજન તે ટનમાં છે. તેઓ ખૂબ જ ભારે છે અને તેઓનો ઉપયોગ કર્યો છે અને તેઓએ તેમને ખૂબ જ ઊંચા બનાવ્યા છે. તે ખૂબ જ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. હું ત્યાં ઊભો રહીને વાત કરી રહ્યો છું. સારું, પ્રભુ પાસે તમારા માટે આજે શું વચન છે આમ વિચારી રહ્યા છો? નિર્ગમન 33મો અધ્યાય તેની 14મી કલમ. મારી સમક્ષતા તારી સાથે આવશે ને હું તને વિસામો આપીશ, આમ પ્રભુ કહે છે. મૂસા, શું યહોવાએ તેને ઉછેરીને ઇઝરાયેલના લોકોને મિસરની ગુલામીમાંથી બહાર લાવવા માટે કહ્યું ન હતું? આ વચન યહોવાએ મૂસાને જ આપ્યું હતું. હું તારી સાથે રહીશ, મારી હાજરી તારી સાથે જશે, તું ડરીશ નહીં, હું તને વિસામો આપીશ. તેમણે મૂસાને આવી રીતે કહીને પ્રોત્સાહન આપ્યું. મૂસા દ્વારા પ્રભુએ તે લોકોને ત્યાંથી છોડાવ્યા હતા અને પરમેશ્વર યહોવાએ રણમાંથી તેમને લઈ ગયા હતા, કનાન દેશ સુધી લઈ ગયા હતા. રણની જે મુસાફરી હતી તે ખૂબ જ લાંબી હતી. ત્યાં કોઈ કૂવો ન હતો અથવા તો ઝાડ ન હતું અથવા કોઈ નદી ન હતી, કોઈ પણ સુવિધા નહીં. પરંતુ પ્રભુએ રણમાં લગભગ 30 લાખ લોકોને સુંદર રીતે ખવડાવ્યું અને કપડાં પહેરાવ્યા, તેમને સુંદર રીતે દોરી ગયા. તે જ પરમેશ્વર તમને પણ દોરી જશે. તે તમને ગુલામીમાંથી છોડાવવાના છે. મારી હાજરી તમારી સાથે જશે. તેમણે આમ વચન આપ્યું છે. ડરશોની, પ્રભુની હાજરી તમારી આગળ જશે અને તે વિસામો આપશે. હવે પ્રાર્થના કરીશું. હે ઈશુ, તમે તે સમયે મૂસાને વચન આપ્યું અને આજે મને વચન આપો છો. તમારી હાજરી તે મારી આગળ ચાલશે માટે સ્તુતિ થાવ. મને આ વિસામો આપવા બદલ તમારી સ્તુતિ થાવ. ઈશુના નામમાં આમીન, આમીન. જીસસ રીડીમ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. દરેક નવા કાર્યક્રમની માહિતી મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો.